ગંગોત્રીથી ગંગાસાગર સુધી કમળ ખીલ્યું. બંગાળની જીત પર મોદીએ કહ્યું, ગંગોત્રીથી ગંગાસાગર સુધી કમળ ખીલ્યું. ઘૂસણખોરો સામે કાર્યવાહી કરીશું. પ્રથમ કેબિનેટમાં આયુષ્યમાન ભારતને મંજૂરી મળશે. પીએમ મોદીએ દિલ્હી સ્થિત ભાજપ મુખ્યાલય પર કહ્યું, બંગાળની પહેલી કેબિનેટ મિટિંગમાં જ આયુષ્યમાન ભારતને મંજૂરી મળશે. ઘૂસણખોરો પર કાર્યવાહી કરવામાં આવશે. મહિલાઓનું સુરક્ષાનું વાતાવરણ મળશે. યુવાનોને રોજગાર મળશે. પલાયન અટકશે. પશ્ચિમ બંગાળ, આસામ અને પુડુચેરીમાં સરકાર બનવા પર તેમણે કહ્યું, ગંગોત્રીથી ગંગાસાગર સુધી કમળ જ કમળ ખીલ્યું છે. વર્ષોની સાધના જ્યારે સિદ્ધિમાં બદલાય છે, ત્યારે જે ખુશી થાય છે તે ખુશી હું કાર્યકર્તાઓના ચહેરા પર જોઈ રહ્યો છું. આ દિવસ ઐતિહાસિક અને અભૂતપૂર્વ છે. વર્ષોની મહેનત આજે સફળતામાં બદલાઈ છે અને આ જીતનો સંપૂર્ણ શ્રેય પાર્ટીના કાર્યકરો અને તેમના પરિવારોને જાય છે. ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીના આત્માને કેટલી શાંતિ મળી હશે. તેમણે 1951માં જનસંઘની સ્થાપના કરી. દરેક કાર્યકર્તાને સંદેશ આપ્યો કે દેશ માટે જીવવું અને દેશ માટે મરવું. ડૉક્ટર મુખર્જીએ બંગાળની ભારતનો હિસ્સો બનાવી રાખવા માટે મોટી લડાઈ લડી. આ જીત ભારતના લોકતંત્ર, સંવિધાન અને જનતાના વિશ્વાસની જીત છે. ભાજપના મંત્ર નાગરિક દેવો ભવ છે અને પાર્ટી જનતાની સેવા માટે પ્રતિબદ્ધ છે. ये देश के उज्जवल भविष्य की उद्घोषणा का दिन है. ये भरोसे का दिन है. भरोसा भारत के महान लोकतंत्र पर, भरोसा परफॉर्मेंस की पॉलिटिक्स पर, भरोसा स्थिरता के संकल्प पर, भरोसा एक भारत श्रेष्ठ भारत की भावना पर. साथियों, मैं बंगाल की जनता का, असम की जनता का, पुडुचेरी की जनता का, तमिलनाडु और केरलम की जनता का आज आदरपूर्वक नमन करता हूं. मैं उन सबको वंदन करता हूं. मैं आज बीजेपी के कोटि कोटि कार्यकर्ताओं का भी हृदय से अभिनंदन करता हूं. भाजपा के हर छोटे बड़े कार्यकर्ता ने एक बार फिर से कमाल कर दिया है, कमल खिला दिया है. आपने नया इतिहास रच दिया है. साथियों, भारतीय जनता पार्टी के अध्यक्ष श्री नितिन नवीन जी द्वारा अध्यक्ष पद संभालने के बाद ये पहले विधानसभा चुनाव थे